રાજ્યમાં રોલિંગ પેપર અને ગોગો પેપર કોર્ન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને લઈ સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા પાનના ગલ્લાઓ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ સ્ટાફ દ્વારા દુકાનદારોને ગોગો પેપર કે અન્ય સ્મોકિંગ કોર્ન ન રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે। ગોગો અને રોલિંગ પેપરના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા યુવા પેઢીમાં વધી રહેલા નશાના વલણને રોકવા માટે એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ હવેથી રાજ્યમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોર્ન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ અને સંગ્રહ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ આદેશ સમગ્ર ગુજરાતમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે। આ પ્રકારના રોલિંગ પેપર્સ અને સ્મોકિંગ કોર્ન્સમાં સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવા પદાર્થોનો ઉપયોગ થાય છે। આ વસ્તુઓમાં મુખ્યત્વે ટાઇટેનિયમ ડાયોક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી રસાયણ પદાર્થો મળી આવ્યા છે। આ તત્વો ફેફસા અને શરીરના અન્ય અંગોને ગંભીર નુકસાન પહોંચાડે છે, ત્યારે યુવાનો આ પેપરનો ઉપયોગ કેફી દ્રવ્યોના સેવન માટે કરતા હોવાનું પણ સરકારના ધ્યાને આવ્યું હતું। રાજ્ય સરકારના આદેશ અનુસાર હવેથી તમામ પાન મસાલા પાર્લર, ચાની નાની મોટી દુકાનો અને કરિયાણાની દુકાનો અને જનરલ સ્ટોર્સ સહિતના સ્થળોએ આ પ્રતિબંધિત વસ્તુઓ રાખી શકાશે નહીં। જાહેરનામું બહાર પડતાની સાથે જ સુરત પોલીસ સક્રિય થઈ ગઈ છે। સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા વિસ્તારના વિવિધ પાન ગલ્લાઓ અને પાર્લરોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ સ્ટાફ દ્વારા દુકાનદારોને ગોગો પેપર કે અન્ય સ્મોકિંગ કોર્ન ન રાખવા કડક સૂચના આપવામાં આવી છે અને જેની પાસે સ્ટોક હતો તે જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ ગલ્લાઓનું ચેકિંગ કરવાનું ગૃહ વિભાગના જાહેરનામા અનુસંધાને ચેકિંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। તમામ ગલ્લાઓ ચેક કરવામાં આવશે। તમામ ગલ્લાઓમાં પ્રતિબંધિત ગોગો પેપર, ફોઇલ પેપર તથા માદક નશાકારક પદાર્થોનું જે પીવા માટેનો ઉપયોગમાં લેવાતા કાગળો વગેરે કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। કઈ રીતે સૂચના આપવામાં આવી છે ગલ્લા ધારકોને સૂચના કરવામાં આવેલ છે કે તમારી પાસે જો આવા કોઈ પ્રતિબંધિત પેપર હોય તો તેઓ પોલીસમાં જમા કરાવો, સામેથી જમા કરાવો, નહીતર હવે પછી અમે ચેકિંગ કરશું તો તમારી વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ દાખલ કરશું। આજથી પ્રતિબંધિત આવી ગયેલ છે।